નમસ્કાર. વેધર ઇન્ફોર્મેશનમાં આજે આપણે વાત કરવી છે વરસાદની સ્થિતિની. કેમ કે ખેડૂતો ખૂબ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ ખેડૂતો ક્યાંક નિરાશા પણ ભોગવી રહ્યા છે. આજે ગુજરાતમાં ચાલી રહ્યા વરસાદમાં હાલના રાઉન્ડ અને આગામી દિવસોમાં સ્થિતિ કેવી રહેવાની છે તેની જો આપણે ચર્ચા કરીએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે અને ખેડૂતો ખેતરમાં ઓરવા લાયક પણ વરસાદ નથી થયો. ઓરવવું એટલે કે ખેડ કરવા માટે જે ભેજ રહેવો જોઈએ એવો પણ વરસાદ ખેડૂતો માટે નથી થયો. અને 17 જૂનથી 21 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો, જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ એમાં થાય છે કે ત્યાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને આ વિસ્તારોમાં તમે જુઓ તો કેટલાક સ્થળોએ તો વાવણીની શરૂઆત પણ થઈ ચૂકી છે, એટલો સારો વરસાદ ત્યાં થયો છે. હવે 22 જૂનથી 25 જૂન વચ્ચેનો જે સમયગાળો છે એ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. તારીખ 22 જૂન 2026માં રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે ઘણા સમયથી જ ચોમાસાની ગતિ જે ધીમી પડી હતી, પરંતુ હવે તે અરબ સાગરમાં ફરીથી સક્રિય બનતા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એકદમ મજબૂત બનતી જોવા મળી રહી છે. અને તેના પરિણામે અનેક એવા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પણ હજી તમે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડીક નિરાશા જેવું રહ્યું છે, કેમ કે ઉત્તર ગુજરાત હજી બાકાત રહ્યું છે વરસાદની પરિસ્થિતિમાં. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. એમાં સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે. સાથે જ અમરેલી જિલ્લાના વીજપડી વિસ્તાર તેમજ ભાવનગર જિલ્લાના મહુવા અને આસપાસના જે પણ ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને 22 જૂનથી શરૂ થયેલો વરસાદનો આ રાઉન્ડ 25 જૂન સુધી સક્રિય રહેવાની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે. જોકે દરેક વિસ્તારમાં રોજ વરસાદ પડે એવું તો જરૂરી નથી, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પહોંચે તેવી શક્યતાઓ, તેવી સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, કચ્છના છૂટાછવાયા જે વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સાથે જે બોર્ડર સાથે જે જોડાયેલા વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં 22 જૂનથી 25 જૂન દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આ વખતનું ચોમાસું ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે સારું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં જે વરસાદ ખૂબ ધીમે જોવા મળી રહ્યું છે. ત્યારબાદ તમે જુઓ તો 27 અથવા 28 જૂનથી વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે એમ છે. એટલે 25 તારીખે એક રાઉન્ડ પૂરો થાય છે તો 27થી 28 નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ બતાવવામાં રહે છે, આગાહી કરવામાં આવી રહી છે અને કદાચ ઉત્તર ગુજરાતમાં આવી શકે એમ છે. એટલે જૂન મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે જ્યારે હવે શરૂ થયું છે, તો આ સમયગાળામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જો કે હજી સારા સમાચાર ન કહેવાય, કેમ કે હજી ખૂબ સમય બાકી રહ્યો છે. મગફળીનું વાવેતર કરવું હોય, બીજા કોઈને પાકોનું વાવેતર કરવું હોય તો વરસાદની ખૂબ જરૂર છે. એટલે હજી સુધી એવી સારી એવી આગાહી ઉત્તર ગુજરાત માટે નથી થઈ રહી. પણ ઉત્તર ગુજરાતના તમે જુઓ તો કેટલાક વિસ્તારો જેમ કે બનાસકાંઠા હોય, વાવ, થરાદ અને સાબરકાંઠાના જે કેટલાક ભાગોમાં જુલાઈના પ્રથમ તબક્કા એટલે કે 3 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. હાલના સંકેતો મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જૂન મહિનો પૂર્ણ થાય તે પહેલાં વાવણીની સ્થિતિ સર્જાઈ શકે છે, એટલો વરસાદ પડી શકે એમ છે. અને નૈઋત્યનું જે ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી આગળ વધવામાં ધીમું પડ્યું હતું, પરંતુ હવે તેમાં ગતિ જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જે નકશો જે જાહેર કરવામાં આવ્યો, નવો નકશો, એ અનુસાર તમે જુઓ તો ચોમાસું ફરી આગળ વધતું હોવું એવું જોવા મળી રહ્યું છે. અને એ અનુસાર તમે 22 જૂનના
બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર હતું. એટલે કે 22 જૂનની રાત સુધીમાં ચોમાસું મુંબઈમાં પ્રવેશી જાય તેવી શક્યતાઓ છે. અને એટલે જ ત્યારબાદ તમે 23, 24 અથવા 25 જૂન આ દરમિયાન ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી થાય, સત્તાવાર રીતે આગમનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના જે ડિપાર્ટમેન્ટ છે એને આ આગાહી કરવામાં આવી છે. એટલે આ વખતે તમે જુઓ તો ખેડૂતોએ બાજરીના પાકમાં ખૂબ ઉતાવળ કરી. ઉતાવળ પાછળનું કારણ એ છે કે બાજરીનો પાક એ ટાઈમ પીરિયડમાં જ હોય છે કે 6ઠ્ઠો મહિનો શરૂ થાય એટલે વરસાદ આવી જાય, અને વરસાદ આવે તો એ બાજરીનો પાક ખેડૂતોને એકદમ ફેલ ગણાય છે, એમાં તેમને કશું જ મળતું નથી. એટલે અને જો પલળી જાય તો એને ખૂબ મગજમારી વધી જાય છે. એટલે આ વખતે ખેડૂતોએ ખૂબ ઉતાવળ કરી બાજરીનો પાક લેવા માટે, અને એ બધું જ પતાવી દીધું, પણ હજી સુધી વરસાદ નથી આવ્યો. જો કે તમે ગયા વર્ષે જુઓ તો એકદમ કમોસમી વરસાદ થઈ ગયો હતો, મતલબ બાજરી હજી ખેતરમાં જ હતી અને વરસાદ થઈ ગયો, અને એના કારણે ઊભી બાજરી પણ ક્યાંક ઉગવા લાગી હતી. એટલો બધો વરસાદ થઈ ચૂક્યો હતો, અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટું બાજરીના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું હતું. જો કે આ વખતે ખેડૂતો માટે સારી બાબત એ છે કે વરસાદ થોડો ધીમો રહ્યો, પણ બાજરીનો પાકમાં એમને સારી એવી આવક તેઓ લઈ શક્યા છે. બાજરીનો પાક તેઓ વ્યવસ્થિત રીતે લઈ શક્યા છે. જો કે હજી હવે વરસાદની ખેડૂતો રાહ તો જોઈ રહ્યા છે, પણ હવે જોઈએ કે આવનારી આગાહી જે છે એના આધારે વરસાદ જુલાઈ મહિનામાં હવે કેવો રહે છે.